અને 2 મિનિટ આવી રીતે હલાવી પાકી જાય ને પછી આની અંદર નાખવાનું છે આદુ મરચી પેસ્ટ. મરચી તો મેં એમાં ક્રશ કરવામાં નાખી દીધી છે એટલે આદુ છીણી લીધું છે અને સૂકા લસણની પેસ્ટ કરી લીધું છે. આ વઘારમાં નાખવાનું. વાવ, કેટલી મસ્ત સ્મેલ આવી. ઘીની અંદર સૂકા મસાલા તળાય ને એટલે ટકાટક સ્મેલ આવે. હવે આની અંદર આપણે મસાલા કરવાના છે. હિંગ તો નાખવાની, સેહત માટે તો હિંગ બહુ જ સારી. ઘણા એમ કે અમે પંજાબી શાકમાં હિંગ ન નાખીએ, કૃષ્ણાબેન અમે તો નાખીએ. થોડીક હળદર અને મરચી 3 નાખી છે એટલે મરચું પાવડર ઓછો. અમારા ઘરનું જ મરચું છે એટલે તીખું છે અને કલર એ સરસ લાલ પકડે છે. અને છોકરાઓને તીખું બહુ જ ભાવે છે. ફિટનેસ પકડાવ ખાંડ નાખું કે ન નાખું? નહીં ને. કાજુ કરીમાં તો થોડી ખાંડ નાખું છું. પનીરની સબ્જીમાં છોકરાઓ નથી નાખતા બધા. આ બધા મસાલા પાકી ગયા. હવે આમાંય મેં મીઠું નાખ્યું છે બાફતી વખતે, અને વટાણા જ્યારે બાફ્યા ને ત્યારે આમાંય નાખ્યું છે. એટલે પછી આને ટેસ્ટ કરીને ઘટે ને તો જ નાખવાનું છે. ચાલો, આમાં મસાલા બધા પાકી ગયા છે. હવે આ ગ્રેવી અંદર એડ કરી દઉં છું. જે આપણે કાંદા, ટમેટા, કાજુની અને મરચી નાખીને બનાવી હતી ને કેમ કલર કેમ પકડ્યો એ જુઓ. મને તો છે ને આમ રેડ કલર પકડે તો જ મજા આવે. હવે આને 2 થી 3 મિનિટ આપણે પકવવાની છે એટલે મસાલા પાકી જાય અને ગ્રેવી સરસ પાકી ગઈ. હવે સરસ આ ગ્રેવી પાકી ગઈ છે. આની અંદર બટાણા, बोले तो मटर और ये पनीर सब डाल देते हैं. હવે 5 મિનિટ આને મિક્સ કરી ગેસ ઉપર ધીમા તાપે, ગેસની फ्लेम हाफ स्लो કરી દેવાની છે. ये हमारी मटर पनीर सब्जी हो गई रेडी. और अब इसमें हम डालेंगे कसूरी मेथी जो हमारे घर पे है एवरेस्ट की. कसूरी मेथी અને મલાઈ से चपटी कसूरी मेथी. कसूरी मेथी ने થોડીક આવી રીતે આમ કરી અને પછી નાખવાનું છે. આનાથી પંજાબી સબ્જીની ટેસ્ટ વધારે સારો આવે છે. હવે હું આની અંદર નાખું છું મલાઈ. પંજાબી સબ્જી આમ હેવી પડે કારણ કે ઘીમાં બનાવી હોય, પનીર હોય, અંદર મલાઈ નાખવાની હોય, પણ છોકરાઓ એ બાને હેલ્ધી ખાય. તો જુઓ દોસ્તો, મસ્ત શાક થઈ ગયું છે. ઘી બધું ઉપર આવી ગયું છે અને ये हमारी मटर पनीर सब्जी हो गई